माफी मांगते हैं गलती से। आएगा वापिस? नहीं आवेगा, नहीं आवेगा बिहार से, नहीं आवेगा, नहीं आवेगा, अहमदाबाद नहीं आवेगा। आप जुओ आरोपीનો વિડિયો અમે આપને બતાવી રહ્યા છીએ। ઝી 24 કલાક પર આરોપીને બતાવી રહ્યા છીએ જે આરોપી ગોળી વાગ્યા બાદ માફી માંગી રહ્યો છે। દુષ્કર્મનો આરોપી છે અને હવે જ્યારે ગોળી વાગી ત્યારે માફી માંગી રહ્યો છે આરોપી। ઝી 24 કલાક પર આ વિડિયો આરોપીનો જુઓ કે જ્યાં પગમાં ગોળી વાગી છે। થોડા સમય પહેલા એટલે કે થોડા દિવસ પહેલા બાળકી સાથે 5 વર્ષની બાળકી સાથે આ જ આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું હતું, દુષ્કર્મ કર્યું હતું અને અંતે તપાસમાં જ્યારે આરોપી ભાગવા ગયો ત્યારે આરોપીના પગમાં પોલીસે ગોળી મારી અને હવે આરોપી માફી માંગી રહ્યો છે। माफी मांगते हैं गलती से। आएगा वापिस? नहीं आवेगा, नहीं आवेगा बिहार से, नहीं आवेगा, नहीं आवेगा, अहमदाबाद नहीं आवेगा। माफी मांगते हैं गलती से। आएगा वापिस? नहीं आवेगा, नहीं आवेगा बिहार से, नहीं आवेगा, नहीं आवेगा, अहमदाबाद नहीं आवेगा। બે હાથ જોડી અને આરોપી જે રીતે માફી માંગી રહ્યો છે તમે વિચારો આ આરોપીની મનસા કેવી હશે કે જ્યારે તેને દુષ્કર્મ ગુજાર્યું। માત્ર 5 વર્ષની બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું છે અને જ્યારે પોલીસની ગોળી વાગી ત્યારે આરોપી બે હાથ જોડી માફી માંગી રહ્યો છે કે હવે આવું નહીં કરું। પણ વિચારો એ બાળકીનું શું જેની સાથે દુષ્કર્મ થયું છે। આ ગંભીર ઘટનામાં જ્યારે હવે આ ગોળી વાગતા આરોપી માફી માંગી રહ્યો છે। ઝી 24 કલાક પર અમે આરોપીને આપને बतावी रहा छे। विनंती सरकार ने तमे हमारा माँ बाप छो। જે આ રીતે લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં અહીંયા આગળ એકઠા થયા છે અને હાલ જે પ્રમાણે આ લોકો અહીંયા આગળ જે છે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેની સામે કડકમાં કડક સજા સરકાર કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે પોલીસની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે। ગાંધીનગર પોલીસે જે શોધખોળ કરી કામગીરી કરી અને કામગીરી દરમિયાન આરોપીનું એન્કાઉન્ટર દરમિયાન જે કામગીરી કરી તેને પણ બિરદાવી રહ્યા છે। મોટી સંખ્યામાં ગાંધીનગરના લોકો પણ એકઠા થઈ ગયા છે। ત્યારે આપ વિડીયો જુઓ। ઝી 24 કલાક આપને તમામ દ્રશ્યો બતાવી રહ્યું છે। આ જે આરોપી છે તેને 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને અંતે પોલીસે આ મોટી કાર્યવાહી કરી છે। ઘણા લાંબા સમયથી પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી, સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા અને આ મોટી કાર્યવાહી કરવામાં આવી અને અંતે જ્યારે આરોપી પકડાયો ને આરોપીને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો પૂછપરછ માટે ત્યારે આરોપી ભાગવા ગયો હતો, પોલીસથી બચવા માટે ગયો હતો પરંતુ સામે વળતો જવાબ આપ્યો છે પોલીસે અને પગમાં ગોળી મારી।